નમસ્કાર. સૌરાષ્ટ્રમાં અત્યારે રાજનીતિ હોય કે પછી સમાજ નીતિ હોય, બધી જ જગ્યાએ મોરે મોરા આવવાની વાત થઈ રહી છે. બધી જ જગ્યાએ મંચ પરથી નિવેદનબાજી થઈ રહી છે. સમાજ હોય કે રાજનીતિ હોય, બધામાં સમાજની અંદર થતી રાજનીતિ અને રાજનીતિમાં પણ એકબીજાની સામે આવવાની વાત કરવી છે. પાટીદાર સમાજ અને એમાં પણ જે અલગ અલગ જૂથ એને લઈને જયેશ રાદડિયાએ થોડા દિવસ પહેલા એક નિવેદન આપ્યું. નિવેદન બાદ વિવાદ ખૂબ વકર્યો. બહુ જ બધા આગેવાનો એવું કહ્યું કે તમે કોને કહી રહ્યા છો, નામ દઈને કહો. બધાને ખબર હતી કે આક્ષેપો કોના પર કરવામાં આવી રહ્યા હતા. નામ દીધા વગર પણ બધાને ખબર હતી કે નરેશ પટેલ કરી રહ્યા છે. તો આજે વાત કરવી છે પાટીદાર પોલિટિક્સ થી લઈને જયેશ રાદડિયાએ જે નિવેદન આપ્યું એની. તમને સ્ક્રીન પર વરિષ્ઠ પત્રકાર જગદીશ મહેતા દેખાતા હશે. જગદીશભાઈ, થેન્ક યુ સો મચ, તમે અમારી સાથે જોડાયા. પહેલો સવાલ એ છે જગદીશભાઈ કે અમને એક માણસનો ફોન આવ્યો અને ફોન આવ્યો તો એમણે અમને એવું કીધું કે જો પાટીદાર અને એમાં પણ લેવા પાટીદારની વાત આવે છે અને જો એટલું મહત્વનો છે સમાજ, તો પછી વિઠ્ઠલ રાદડિયાએ જે તે સમયે શંકર બાપુ સાથે સરકાર કેમ બનાવી હતી? ત્યારે પણ તો પાટીદાર જ હતા સીએમ. પાયલબેન, બિલકુલ વાજિબ પ્રશ્ન તો છે, પણ જે તે સમયે કેશુભાઈની સરકાર જે રચાણી હતી એ કઈ પાટીદારના આધારે કે સમાજના આધારે રચાણી નથી. ભારતીય જનતા પાર્ટીની હતી. કેશુભાઈ લીડ કરતા હતા. એ પાટીદાર ચોક્કસ હતા, પણ આખો જે જથ્થો હતો એ ભારતીય જનતા પાર્ટીનો હતો અને એમાં સત્તાની છીના ઝપટી થઈ હતી, સત્તા મેળવવાની. પણ પાટીદારના નામે જો કેશુભાઈ ચૂંટાણા હોત, પાટીદાર સમાજના નામે જ બધું જો રાજકારણીને ખેલ્યું હોત, તો આ આક્ષેપ જે છે એ થોડો વાજિબ ગણાતો. પણ કેશુભાઈ પાટીદાર હતા એ સંયોગ હતો, પ્રયોગ નતો. અત્યારની નરેન્દ્ર મોદીની ભાષામાં કહીએ તો સંયોગ એટલે કે એ પાટીદાર હતા એ ખેર, પણ 18 વરણ એને એટલું ચાહતું હતું. કેશુભાઈ પટેલ જે છે એને કોઈ એક તમે ખેમામાં એને બાંધી ન શકો, ફ્રેમ કરી ન શકો. 18 વરણ એને ચાહતું હતું. પાટીદાર હતા એ એક સંયોગ હતો. પાટીદારોની 27% જેટલી ગુજરાતમાં જનસંખ્યા છે. એટલે શરૂઆતથી માંડીને આજ સુધીમાં હંમેશા એ સમાજનો દબદબો રહ્યો છે રાજકારણમાં. એમાં કોઈ સંશય નથી અને કોઈ ઇનકાર નથી. પણ એ શું કામ હતો દબદબો? કારણ કે પાટીદારો એક હતા, જે હવે નથી. હવે અનેકો રીતે બધામાં ફાટા પડી ગયા છે. પાટીદારોના અલગ અલગ ગ્રુપ બન્યા છે પાટીદારના પણ. અને એને કારણે હવે જે કોઈ નેતાએ, પેલા તો નેતા બનવું હોય તો પેલા સમાજનો ટેકો લેવો પડે અથવા સમાજના નામે એને બધી વહીવટ કરવો પડે. જેમ કે હાર્દિક પટેલ, હવે જેમ કે અલ્પેશભાઈ, જેમ કે બાકી ઇત્યાદિ. હવે આ બધા પેલા સમાજના નેતાઓ બને અને પછી જે છે એ નેતા બન્યા પછી જે છે એમ કે છે કે હું તો 18 વરણનો નેતા છું. એટલે કેશુભાઈની સરકાર ઉથલાવી હતી ત્યારે કેશુભાઈ વર્સિસ શંકરસિંહ વાઘેલા, એની જે છીના ઝપટી ચાલી તે દરબાર કે પટેલ કે એમ નહીં, શંકરસિંહ વાઘેલા. ખરેખર તમને જો કહો, જો ખરેખર માનવામાં આવે રાજનીતિમાં, જો વિશ્લેષક તરીકે આપણે કહેવું હોય તો જો જે તે સમયે કેશુભાઈ પટેલની જગ્યાએ જો શંકરસિંહ વાઘેલાને કમસે કમ બેસાડવામાં આવ્યા અથવા તો એને માન થાય એવું જો પદ આપવામાં આવીને સમજાવી દેવામાં આવ્યા હોત તો કદાચ ઇતિહાસ જુદો હોત. અત્યારે ખેર ભારતીય જનતા પાર્ટી ધૂમ દબાટ, એને વન મેન શો જેવું છે, એની સામે કોઈ છે નહીં, એ હકીકત છે. પણ એ એટલા માટે બધું જ સબળ છે કારણ કે વિપક્ષ નામે કઈ ચીજ રહી નહીં. એટલે નરેન્દ્ર મોદીની જે તથાકથિત વિકાસની જે પોલિસી છે એને કારણે બાકી બધા લોકો જે સુનામીમાં તણાઈ ગયા, ભારતીય જનતા પાર્ટીની નાવ સામે પાર તરી ગઈ. પણ શંકરસિંહ વાઘેલાનું ગુમાવવું એટલે કે ભારતીય જનતા પાર્ટીએ શંકરસિંહ વાઘેલાને જે ગુમાવ્યા, એનાથી પણ હવે ભલે તમે જે લોકો સાંભળનારા કે એ તો ફૂટી ગયેલી કારતૂસ છે કે હવે કઈ ચાલે કે ન ચાલે, એ તો મોર પીછા વગર રૂપાળો ન જ લાગે. પણ જો શંકરસિંહ વાઘેલા હોત તો આપની જાણ ખાતર નરેન્દ્ર મોદી માની લ્યો કે બે ઘડી દિલ્હી ગયા હોત અને શંકરસિંહ વાઘેલા હજી ભારતીય જનતા પાર્ટીમાં હોત તો અત્યારે જે કમસે કમ પરિસ્થિતિ છે એવી તો ન જ હોત. કારણ કે શંકરસિંહ વાઘેલા અને નરેન્દ્ર મોદી એ બે એક હી થાલી કે ચટ્ટે બટ્ટે જેવું છે, એક સિક્કાની બે બાજુ છે. બંને લોકો સિનિયર, બંને રણનીતિકાર, બંને કૌટિલ્ય, બંને બધું જ.
અત્યારે ફેર એટલો છે કે નરેન્દ્ર મોદી પાસે સામ દામ દંડ ભેદ એ બધું છે. શંકરસિંહ વાઘેલા ઇન્ડિવિજ્યુઅલ કેપેસિટીમાં પોતે છે, બાકીનું બધું એની પાસે રહ્યું નહીં. એટલે જે તે સમયે જે આપનો પ્રશ્ન હતો, પ્રશ્ન મેં કીધું જેણે પ્રશ્ન ઉઠાવ્યો એ વાજીબ ઉઠાવ્યો, પણ ત્યારે કેશુભાઈ જે છે પાટીદારના નામે સત્તા ઉપર આવ્યા નહોતા, ભારતીય જનતા પાર્ટી તરીકે આવ્યા હતા કોંગ્રેસની અગેન્સ્ટમાં. એટલે એ પ્રશ્ન જે છે થોડોક અસ્થાને ગણાય. પણ એના કરતા બીજી વાત મહત્વની છે પાયલબેન, કે અત્યારે જે પાયલબેન ગોટીનો અમરેલીમાં જે કાંડ થયો, ત્યારે ભારતીય જનતા પાર્ટીના પાટીદાર અથવા તો લેવા પાટીદાર જે નેતાઓ છે એને કીપ મમ એટલે મૌન જાળવી રાખ્યું. સરકાર તરફી કે સરકાર વિરોધી, અથવા તો સરકાર વિરોધી કે સમાજ તરફી, એવું કોઈ એને સ્ટેટમેન્ટ આપ્યું નહીં. એ બહુ જોવા જેવી વાત છે. તેમ છતાં કહું કે એનો જવાબ પણ ભાઈ જયેશ રાદડિયાએ ફંક્શનમાં જામકરોડામાં જે લગ્ન થયા 551 કે 11 દીકરીઓના, એમાં એને પાછો જવાબ આપી દીધો. એને શું કીધું કે હું પાટીદાર સમાજનો નેતા થવાની રેસમાં નથી. હું પાટીદાર છું, એમાં ના નહીં, પણ મારે પાટીદાર નેતા નથી રહેવું. હું રાજકારણી છું બાય બોર્ન, મારા જન્મજાત રાજકારણી છું. મારા ફાધર એટલે કે વિઠ્ઠલભાઈ રાદડિયા એ એમ કે રાજકારણમાં જ હતા, મને એનો વારસો મળ્યો એટલે હું રાજકારણમાં છું. અને તેમ છતાં હવે મને સમાજે સ્વીકારી લીધો. એ બીજી મોટી વાત એને બુદ્ધિપૂર્વક કરી કે હું સમાજમાંથી આવીને રાજકારણ કરું છું એમ નહીં. તમારો જે પ્રશ્ન હતો ને કે સમાજમાં રાજકારણ, રાજકારણમાં સમાજ, ચંદ્રકાંત બક્ષીનું બહુ શ્રેષ્ઠ એક વિધાન હતું. ચંદ્રકાંત બક્ષી આપણા તો આરાધ્ય કહી શકાય એવા, એનું એક શ્રેષ્ઠ વિધાન હતું કે આપણી રાજનીતિમાં, આપણા શિક્ષણમાં રાજકારણ વધુ અને રાજકારણીઓમાં કેળવણી ઓછી છે, એટલે ડખો છે, એવું એનું વિધાન હતું. એમ અત્યારે પણ સમાજમાં રાજકારણ વધુ અને રાજકારણીઓમાં સામાજિકપણું જે છે એ ઓછું થતું જાય છે, એટલે આ ડખો છે. ભાઈ જયેશ રાદડિયાએ કીધું કે હું પાટીદાર છું, એનો ઇનકાર કરતો નથી, અને મારાથી બનતી તમામ મહેનત હું પાટીદાર સમાજને વિશેષ કરીને કરું, એમાંય ના નથી. કારણ કે પાટીદાર સમાજે મને એક્સેપ્ટ કરી લીધો એઝ એ લીડર, પાટીદાર સમાજે મને સ્વીકારી લીધો. પણ હું પાટીદારના નામે નથી ચૂંટાણો, અથવા તો મારે નેતા નથી થવું. જેમ એટલે કે જેમ નરેશભાઈ પટેલ છે, નરેશભાઈ પટેલ એટલે કાયદેસરના લેવા પાટીદારના નેતા. પછી બીજું જે ભીતરમાં જે છે એનું તથાકથિત કોંગ્રેસી માનસિકતા એની જે છે એ પછીની ઘટના છે. મેઇન તો શું છે, નરેશ પટેલ એટલે શું, તો તમે ગમે તેમ પૂછો કે લેવા પટેલના અગ્રણી, ખોડલધામના નેતા. તો જયેશભાઈ રાદડિયાએ એમ કીધું કે હું એટલે, કારણ એ શેનો જવાબ છે, તમારા પ્રશ્નનો જવાબ છે. બાકી બધા સમાજમાં જે પ્રશ્ન ઘૂંટાય છે કે તમે જો પાટીદાર નેતા હો તો એમ કે પાયલબેન ગોટીના કાંડમાં તમે કેમ સરકાર વિરોધી ન બોલ્યા, તો એનો આ જવાબ એને આપ્યો. એ જવાબ પાટીદારોને ગળે ઉતરે ન ઉતરે એ પછીની વાત છે, પણ એને જવાબ શું આપ્યો કે હું પાટીદાર નેતા બનવાની રેસમાં નથી, મારે પાટીદારના નેતા નથી થવું. 18 વરણ મારે ત્યાં આવે છે, હું બધા જ ને મારાથી બનતા સોલ્યુશન કરું છું, આપું છું, એટલે હું નેતા છું. પછી મને પાટીદારોએ સ્વીકારી લીધો, એ જુદી ઘટના છે. સમાજે મને કઈ ઇગ્નોર ન કર્યો. જો ઇગ્નોર કર્યો હોત તો એમ કે હું હારી ગયો હોત, તો હું ધારાસભ્ય ન હોત, મિનિસ્ટર ન હોત. પણ હું જીતું છું અને લગાતાર જીતું છું, એમાં મેક્સિમમ ફાળો જે છે પાટીદાર સમાજનો છે. અને એટલે જ તો એમ કે હું આ 511 જેટલી દીકરીઓના લગ્નથી માંડીને સામાજિક તમામ મારા કામ એમ કે જે હું કરું છું એ એટલા માટે જ કરું છું, એનું ઋણ અદા કરું છું. પણ જે લોકો કેવળ સામાજિક નેતા છે એને કોઈ દિવસ આવું રાજકારણની જેમ પ્રોક્સી વોર ખેલવું જોઈએ નહીં. એમ કરવાથી શું થાય છે, સમાજમાં તડા પડી જાય છે. અને એ વાત એનો અંદેશો, એને 3 વિધાન કીધા, એ ત્રણેય કોને કોને લાગુ પડે એ તમને કહું. ત્રણેય વિધાન બહુ બુદ્ધિપૂર્વકના છે. એને એક વિધાન એવું કર્યું કે 2% અને 2 કોડીના 2% લોકો ટપોરી જે વ્યવસ્થા કરી રહ્યા છે, એવી ટપોરી જેવી વાતો કરે છે, એના સામે એને ઈ 2 ના નામ મારી પાસે પણ છે. પણ એ હું એટલા માટે ઘડીકમાં મેં પાછા લઈ લીધા કે નરેશભાઈ, જયેશભાઈ નામ નથી આપ્યા, તો આપણે તો શું કામ, એ ડાયા માણસ છે તો આપણે 1.5 ડાયા તો થવાય નહીં. નામ મારી પાસે છે, ઈ ડાયા છે તો આપણે નથી દેવા. પણ એ બંને કોણ છે, એ બધાને, પાટીદાર સમાજના અને નરેશ પટેલના મિત્રો જેટલા સંકુલ છે એ બધાને ખબર છે. 2% અને 2 કોડીના
ટપોરી ટાઈપ જેની સંખ્યા વ્યાખ્યા કરવામાં આવી એ બંને નરેશભાઈ પટેલના ખાસમ ખાસ છે. એના પડછાયા જેવા લોકો છે જે સોશિયલ મીડિયામાં પોતાની હેસિયત જે છે જયેશભાઈ રાદડિયાની કમ્પેરમાં કહું છું, એ નાના માણસ છે જયેશભાઈ રાદડિયાની કમ્પેરમાં, નાના ઇન ધ સેન્સ પોલિટિકલી, બાકી નાના મોટપ કઈ હોતું નથી, પણ રાજકીય રીતે એનું કોઈ વજૂદ નથી. તેમ છતાં સોશિયલ મીડિયામાં એ હળી કર્યા કરે. હવે એ જે કઈ સોશિયલ મીડિયામાં હળી કરે, જયેશ અરે નરેશભાઈ પટેલને ખબર ન હોય એવું કદાપી બને નહીં. કારણ કે એ બંને જયેશભાઈને આ છીક આવે ને તો આ બેને શરદી થઈ જાય, એટલા બધા એની સાથે જોડાયેલા છે. એટલે જયેશભાઈ ને ખબર છે કે આ નરેશભાઈ પટેલના કહેવાથી સોશિયલ વોર ચલાવી રહ્યા છે, જેનું સામાજિક કોઈ ઉત્તરદાયિત્વ નથી કે કોઈ ઔચિત્ય નથી. એટલે એને બે કડીના કીધા. બીજું એક વિધાન એને કર્યું જયેશભાઈએ, બીજું વિધાન એવું કર્યું કે જે લોકો સમાજ પૂછીને સમાજ કહેશું તો આવશું, સર્વે ચાલી રહ્યો છે, એ સ્વાભાવિક જ નરેશભાઈ પટેલની સામે એની વાત હતી. કારણ કે દર વખત ચૂંટણી ટાણે નરેશભાઈ આવું જ ગતકડું કે તીકડમ જે છે અજમાવે છે કે અમારો સર્વે થઈ રહ્યો છે. સમાજની યુવા નીતિ કે યુવા પેઢાઓ જે છે, પેઢીઓ, એ બધા એમ કે છે કે તમે સક્રિય રાજનીતિમાં આવો અને હું પણ સમાજનું સર્વે કરી રહ્યો છું, જો સમાજ કહેશે તો હું આવીશ. આવું વારંવાર એ કર્યા કરે છે અને અંતે પાછા ક્યારેય આવતા નથી. જુઓ એને કારણે શું થયું છે, ઘણા લોકોને મેં અનેક ટીવી ડિબેટ્સમાં વાત કરી તો કોઈકને એમ લાગે કે આપણે જાણે નરેશભાઈ પટેલના કોઈ હિત શત્રુ છીએ અથવા વિરોધી છીએ. ભલામણ અમે ક્યારે એને હવે આપણી કોઈ હેસિયત નથી, ક્યાં નરેશભાઈ પટેલ ને ક્યાં આપણે, એને શું કામ કઈ હોઈ શકે. પત્રકારોને કોઈ અંગત કે પારકું ના હોય, પણ જે સ્થિતિ છે, હું પટેલ સમાજની સોસાયટીમાં રહું છું અને બાકી બધા જ લેવા પટેલોની સાથેના ગાઢ સંબંધો પણ છે ને વારંવાર હજારો વખત વાતચીત થાય છે. આખો સમાજ બેન જે છે, પાટીદાર લેવા પાટીદાર સૌરાષ્ટ્રનો કહું છું, એ એક દ્વિધા અનુભવે છે. દ્વિધા શું અનુભવે છે કે કોણ આપણો લીડર, કોને માનવું. ધારો કે નરેશ પટેલ કે જયેશ પટેલ. હવે નરેશ પટેલમાં પ્રોબ્લેમ શું છે, જ્યારે નરેશભાઈએ કોઈ પણ પ્રકારની ગતિવિધિ રાજકીય શરૂ કરી હોય પછી એનો અંજામ નથી લાવતા, અધવચાળે મૂકી દે. એટલે નાવિક વગરની નાવ કે દોરીથી કટંગ થઈ ગઈ હોય એવી પતંગ, હવે એની કોઈ ભવિષ્ય હોતું નથી. ગમે ત્યાં પડે ગમે ત્યાં જાય એમ દિશાહીન થઈ જાય. શું કામ? દર વખતે ચૂંટણી પહેલા નરેશ પટેલ કે છે બુદ્ધિપૂર્વક, એના જે કઈ તમે સ્ટેટમેન્ટ થી માંડીને અખબારોના મીડિયામાં બધે ચમકેલું છે, હંમેશા એનું ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં એક વિકલ્પની શોધ કરતા હોય એવી છાપ તો અચૂક પડે છે. એટલે સમાજ એનો દોરવાયેલો પેલા દોરવાય. થાય શું, ભારતીય જનતા પાર્ટીના જેટલા નેતાઓ હોય એની અગેન્સ્ટમાં સમાજના જે નરેશ પટેલના મિત્રો હોય કે સર્કલ હોય, એની વિરુદ્ધની વાતો મંડે કરવા અથવા તો વિરુદ્ધનો પ્રચાર કરે વગેરે વગેરે. એટલે એ તો આંખે ચડી જાય. હવે આંખે ચડ્યા પછી નરેશ પટેલ અંજામ નથી લાવતા કે આમ આદમી પાર્ટીમાં ભળી ગયા, કોંગ્રેસમાં ભળી ગયા, એવું નથી કરતા. એ બધું આમ ગડમથલ કર્યા કરે, ચાલે એની સાથે ડીલિંગ ચાલે એના જેવું. અને પછી નાતરું ક્યાંય ન થાય. બધા છોકરી જોવા આવે, છોકરા જોવા જાય, પણ ક્યાંય ગોળધાણા ન ખાય. તો અંતે શું થાય છે, સમાજને એમ થાય કે અમારે કોની ફેવરમાં રહેવું, નરેશ પટેલની ફેવરમાં રહેવું કે જયેશ પટેલની ફેવરમાં રહેવું. અને પછી પાછું શું થાય છે, ચુનાવ ખતમ થઈ જાય એટલે બીજો એક એપિસોડ શરૂ થાય, જેની વિરુદ્ધમાં નરેશ પટેલે અનાપ શનાપ જે એના મિત્રો કે એના વર્તુળોએ જે કઈ કામગીરી કરી હોય, પછી થાય કે હું સત્તા સ્થપાઈ જાય, ભારતીય જનતા પાર્ટી જીતતી જ આવી છે, જીતી જાય, પછી નરેશભાઈ પટેલ પાસે એની સાથે મંચ શેર કરે ભારતીય જનતા પાર્ટી એ જ નેતાઓ સાથે, જેની વિરુદ્ધમાં અંદર ખાને એને સોરી સવાલ એ જ હતો કે લડાઈ છેલ્લે તો બધા જ લોકો ભારતીય જનતા પાર્ટી કામ કરી રહ્યા છે, છેલ્લે તો અંતે તો એક જ છે, જે કામ કરી રહ્યા છે એ પણ સરખું છે. તો લડાઈ કઈ બાબતની છે જે મંચ પરથી ખુલ્લેઆમ કહેવી પડે છે? ઈગો વોર. આ લડાઈમાં કાંઈ બીજું નથી, નરેશભાઈ પટેલની એવી માનસિકતા છે કે હું પોળીને બજાર હાકડી. એને એવી મનસા છે અંદર ખાને, જાહેર તો કોઈ કરે નહીં પણ સમજી શકાય એના ચરિત્ર થકી. એને એમ છે કે હું બાળા સાહેબ ઠાકરેની જેમ મારું એક વ્યક્તિત્વ ઉભરે, કે જેને પણ રાજકારણમાં સૌરાષ્ટ્રમાં પટેલ સમાજના ખાસ કરીને જેને પણ સૌરાષ્ટ્રમાં રાજનીતિમાં પેઠ જમાવી હોય, એને
ખોડલધામમાં આવી માં ઉમિયાના નામે ખોડલધામમાં આવવાનું અને મને એટલે કે નરેશભાઈ પટેલને નમવાનું, આ એની મનસા રહી છે. તમે જુઓ, ખોડલધામમાં જેટલા નેતાઓ જાય છે, પરેશ ધાનાણી થી માંડીને પરસોત્તમ રૂપાલા સુધીના, તાજેતરની વાત કરું, બાકી તો બધા જ આવ્યા છે, પણ આપને કહું એ બધા માં ઉમિયા માં ખોડલની સામે 5 મિનિટ, એ 2 કે 3 મિનિટ માં ખોડલની સામે 2 થી 3 મિનિટ ફોટો પાડે એટલા પૂરતું જ, અને ઈ ફોટો બજારમાં મૂકવાનો છાપામાં કે આજે ફલાણાભાઈ ત્યાં આવ્યા હતા અને માં ખોડલને પ્રાર્થના કરી હતી કે એના દર્શન કર્યા હતા. બિલકુલ ખોટું, નરું નાટક. કારણ કે ખોડલની ત્યાં આવવામાં 1 મિનિટ 2 મિનિટ ફોટો પડાવવા પૂરતું અને નરેશભાઈ 1 કલાક પૂરતું. તો તમે વિચાર કરો, તમે કોના દર્શન કરવા આવ્યા? માતાજીના દર્શન કરવા આવ્યા હોય તો નરેશભાઈ ને કેવું જોઈએ ને, ભાઈ નરેશભાઈ તમે મને પછી મળજો, અથવા તો હવે હું તમને નહીં મળું, કારણ કે હું તો માં ખોડલના દર્શન કરવા આવ્યો છું અને આશીર્વાદ લેવા આવ્યો છું. ત્યાં બેહીન 5 માળા ન કરતા હોય કોઈ, હરામ બરોબર કોઈએ કરી હોય તો એક ફોટો એના માણસો ફોટો ખેંચી લે મોબાઈલ થ્રુ અને પછી છાપામાં રજૂ કરી દે કે અમે ખોડલમાંના આશીર્વાદ લેવા આવ્યા. અને પછી કલાકો સુધી જે છે એ પગડા ખેલે કોની યારે? નરેશભાઈ પટેલ સાથે. એટલે નરેશભાઈને એવું થવા માંડ્યું ધીરે 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 કે જેને પણ રાજનીતિમાં પેઠ જમાવી હોય એને, જેમ મહારાષ્ટ્રમાં મુંબઈમાં માતોશ્રી બંગલામાં બાળા સાહેબ ઠાકરેને મળવા અડવાણીથી માંડીને અટલ બિહારી વાજપેયી સુધીના લોકો જતા અને એ રિમોટ કંટ્રોલથી સરકાર ચલાવતા હતા, એમ નરેશભાઈને હોય એવું લાગે છે. એવું છે, નરેશભાઈ કે સ્ટેટમેન્ટ નથી કર્યું કે આપણી પાસે કોઈ પુરાવા નથી, તો એનું જે વર્તન છે એ ટાઈપનું છે કે બધા મને ત્યાં આવીને મળે ખોડલધામમાં, મારા આશીર્વાદ લે અને પછી બધા માને કે નહીં જે કઈ છે નરેશભાઈની કૃપાથી છે, જે કઈ છે નરેશભાઈની કૃપાથી છે. આવું એનું આપણી ભાષામાં ફદફદિયો જેવું કહેવાય, આવું એની મનોકામના છે. એ બિલકુલ સારી, આમ વાંધો નથી, પણ તો તેનું સ્ટેન્ડ નક્કી કરવું જોઈએ. કોઈ માણસને બાળા સાહેબ ઠાકરે થવાની ઈચ્છા હોય વાંધો નહીં, પણ પછી એના જેવી બાળા સાહેબ ઠાકરે નક્કી હતું કટ્ટર હિન્દુત્વ, એમાં લેશ માત્ર કોઈ દી ખામી હતી? એને ક્યારેય સબકા સાથ સબકા વિકાસ એવી ઘોકાઘાણી કરી નથી. ચોખ્ખે ચોખ્ખું કીધું, મારે કટ્ટર હિન્દુત્વને જ મારે વરેલો છો, એવી એની વાત હતી. એમ નરેશભાઈ નું કોઈ ક્લિયર વિઝન નથી, એનું કોઈ પ્રકારનો એજન્ડા સ્પષ્ટ નથી થતો. એ ભાજપની વિરુદ્ધમાં બોલે, કોંગ્રેસની યારે ગઠબંધન કરવાની કોશિશ કરે, આમ આદમીને પાછળથી ટેકો આપે અને પછી કરોડ ભૂત અને હંધુ સત્યાનાશ થઈ જાય તો વળી પાછા ભાજપની યારે વળી પાછા મંડે શેર કરવા મંચ. તો સમાજ આખો જે છે એ અત્યારે તમે જો તિત્તર બિત્તર થઈ ગયો. અને કેવો થયો, હવે જયેશ પટેલ નું જૂથ અલગ થઈ ગયું, પરેશ ગજેરા જયેશ પટેલ ના છે કે નરેશ પટેલ ના, એ ખબર ના પડે. લેવા કડવા પાછા અલગ થઈ ગયા. જે ખોડલધામ લેવા કડવાને એક કરવા માટે બનાવવામાં આવ્યું હતું આજથી 15-20 વર્ષ, 15-16 વર્ષ પહેલા, એ હવે લેવા કડવા એક થવું તો દૂર, લેવામાં અનેક પ્રકારના ફાટા પડી ગયા. અને તમે જુઓ સોશિયલ મીડિયામાં વોર ચાલે જ છે, આપણે બધા જાણીએ છીએ. કોઈ જયેશભાઈની વિરુદ્ધમાં બોલે, જયેશભાઈ એનો જવાબ આપે, નરેશભાઈ બોલતા નથી પણ નરેશભાઈના માણસો બોલે, જયેશભાઈ એનો જવાબ આપે. બાકા ઝીક બોલે થઈ રહી છે અત્યારે. એ શું કામ બાકા ઝીક? કારણ કે બધાને હવે એમ છે કે ભાઈ માં મને છંબડું, હું મોટો, એમ મારે કુકડે હવાર થવું જોઈએ. એટલે ઈ તમે કહો ને લડત શેની છે? લડત છે સમાજના મોભાની. હુ ઇઝ ધ લીડર ઓફ ધી સોસાયટી? સમાજનો નેતા કોણ? ઈ થવાનો ડખો છે. હવે 2 જણા પ્રસ્થાપિત છે, નરેશભાઈ છે તો છે જ સમાજના, એમાં કોઈ સંશય નથી, એમાં આપણે ઇનકાર નથી, એનું યોગદાન અનેક ગણું છે, એમાં કોઈ શંકા નથી. પણ એની જે વિઝન ક્લિયર નથી, એને કારણે સમાજ ડખે ચડે છે. જયારે જયેશ રાદડીમાં એક વાત તો નક્કી છે કે એને કીધું ભાઈ હું રાજકારણી છું, રાજકારણી છું એટલે બધું જ શક્ય છે, સામ દામ દંડ ભેદ. રાજકારણી છું એટલે એને ક્યારેય નથી કીધું કે હું ગાંધીવાદી છું. જે આક્ષેપ એની ઉપર લાગવામાં આવ્યા છે કે બેંકમાં નોકરી આપતી વખતે તમે પૈસા લઈને નોકરી આપો છો, એવું એક ભાઈ આક્ષેપ લગાડ્યો કે તમારી જિલ્લા બેંકમાં તમે પૈસા લઈને નોકરી અપાવો છો, પાયલબેન વખતે કઈ તમે બોલ્યા નથી, આમ છે તેમ છે. તો એ જે હોય તે જયેશભાઈ જો એનો જવાબ નથી આપ્યો, એનું ગુજરાતી છે કે એવરીથિંગ ઇઝ ફેર ઇન વોર એન્ડ લવ. રાજકારણ એમાં બધું જ શક્ય છે, યુદ્ધમાં અને પ્રેમમાં. તો એને એમ માન્યું હશે કે હું કરું છું, કારણ કે સમાજનો ઠેકો લઈને બેઠા નથી, સમાજનો ઠેકો લઈને તો બેઠા છે નરેશભાઈ પટેલ. તો નરેશભાઈએ પોતાનું વિઝન ક્લિયર કરીને એના જે ટેકેદારો કે વ્યાપક વિશાળ સમાજ છે એને કેવું જોઈએ કે હવે પછીની આપણી રાજકીય દિશા આ રીતની છે. હવે એક તરફ નરેશભાઈ શું કે છે કે ખોડલધામના બેનર ઉપર કોઈએ રાજનીતિ કરવી નહીં, જેને કરવી હોય એને પેલા રાજીનામું આપી દેવાનું ખોડલધામમાંથી અને પછી ભલે કરે. પરેશ ગજેરાએ રાજીનામું આપવું પડ્યું,
પરેશ ગજેરા રાજકોટના સૌથી મોટા બિલ્ડરોમાંના એક છે અને બિલ્ડર એસોસિએશનના અત્યારે પ્રમુખ છે. સરકાર અત્યારે ભાજપમાં છે. હવે એ માણસે રાજીનામું આપી દીધું કે ભાઈ મારે રાજકારણમાં સક્રિય રાજકારણમાં જોડાવું છે, તો ઓલાએ કીધું તમે રાજીનામું આપી દો. એને રાજીનામું અપાવડાવ્યું અથવા આપ્યું. પણ વિચાર કરો, નરેશભાઈ પટેલ કરે છે એ પણ રાજનીતિ તો છે જ. એ હંમેશા કોંગ્રેસની સાથે પ્રશાંત કિશોરને મળીને એને આખું નક્કી કર્યું હતું કે તમે મને મેઇન બનાવો, સીએમ નો ચહેરો જેવું બનાવો તો હું તમને પાટીદારોના ઉમેદવારો આપું, જીતાડી દઉં ને આપણી સરકાર બને. એ ડીલ ન થઈ તો પાછળથી એને આમ આદમી પાર્ટીને ટેકો આપવાની કોશિશ કરી. અર્થાત ભારતીય જનતા પાર્ટી જે લેવા પાટીદારોને પોતાની કોર વોટ બેંક માને છે, એમાં ગાબડું પાડવાની કોશિશ તો નરેશભાઈ કરી જ છે. તો જો ગાબડું પાડવાની કોશિશ કરી હોય તો એનો અર્થ એ તો છે કે તમે રાજનીતિ તો કરો છો. તો પરેશભાઈ ગજેરાને રાજીનામું માંગ્યું, તમે શું કામ રાજનીતિ કરો? તમે તો મેઇન ગણાવો. તમારે તો ઉમિયાધામ જે ઊંઝામાં છે, સિદ્ધસરમાં ઉમિયા માતાજીનું મંદિર છે, ત્યાં તમે જુઓ કેવી વ્યવસ્થા છે. જે રીતે તમે 12 બોર્ડ મંદિરમાં લખ્યું પગરખા અહીં ઉતારવા, ફોરેનમાં દરવાજા ઉપર લખ્યું હોય છે બેગર્સ એન્ડ ડોગ્સ આર નોટ એલાઉડ, એવું લખ્યું હોય છે. એવી રીતે અહીંયા ઊંઝા અને સિદ્ધસર એમાં સ્પષ્ટપણે એવું આમ વણ લખ્યું છે, લખાયેલું નથી. ત્યાં કોઈએ રાજનીતિનો ર કરવાનો થતો નથી. ત્યાં જેટલા લોકો આવે, પરસોત્તમ રૂપાલા આવે કે પરેશ ધાનાણી આવે, ભાજપ કોંગ્રેસ કુછ નહીં, બધા આવે એ માતાજીને વંદન કરીને વયા જાય. એની ઓળખાણ પણ એમ જ આપવામાં આવે. એમ ન કે જાણીતા ભારતીય જનતા પાર્ટીના નેતા એવું કઈ નહીં. પરસોત્તમભાઈ રૂપાલાનું હોય તો પણ એમ જ કહેવામાં આવે કે આપણા સમાજનું ગૌરવ અને પાટીદાર સમાજના જે છે એવા અગ્રણી પરસોત્તમભાઈ, એમ જ એ મંત્રી છે અને ભાજપ છે ને એવું નહીં. તો એવી વ્યવસ્થા આ લોકોએ કરવી જોઈએ. કોણે? નરેશભાઈ પટેલે. ખોડલધામમાં આવનારા દરેકને કહ્યું તમારે વંદન કરવા છે, માતાજીને વંદન કરી લ્યો, જે કઈ તમારે વિધિ વિધાન કરવું કરાવી લો. અને પોતાની બેઠક જે છે સરદાર ધામ કલ્ચરલ સેન્ટર કરીને રાજકોટમાં છે, ત્યાં બોલાવો અને 100% રાજનીતિ કરો. કારણ કે એ આખું જુદું આખું એ સંકુલ જુદું છે અને ત્યાં રાજનીતિ કરો, કોઈ વાંધો નહીં. પણ ખોડલધામ તો તીર્થધામ છે. તમે એને ટીકાધામ બનાવ્યું તીર્થમાંથી. ચારેકોર વિવાદ વખતે જ ખોડલધામનો ડખો હોય એવું બહાર આવે. એને કારણે શું થાય છે, હું તો એમ વ્યક્તિગત એવું માનું, આ તો રીતસર તમે માં ખોડલનું અપમાન કરાવી રહ્યા છો ભલામણા મંદિર સ્થાપીને. કારણ કે તમે યાર અહીંયા રાજનીતિ કરો છો એટલે ત્યાં તમે જો નીકળો, જ્યારે હોય ત્યારે ડખા પીંજણ હોય એ છાપામાં આવે. અને રાજકારણીઓ પણ માં ખોડલને ઢાલ બનાવીને તમારી ત્યાં બધી વીંગણા ઢોળે નરેશ પટેલ ઉપર. તો માં ખોડલનું અપમાન નથી ભલામણા? આ તો માતાજીનું મંદિર છે, ત્યાં બીજું કઈ હોવું જ ન જોઈએ. તમે ત્યાં કોઈ દી તમે સાંભળ્યું પરસોત્તમ રૂપાલા હોય કે પરેશ ધાનાણી હોય, દિલીપ સંઘાણી હોય કે જયેશ પટેલ હોય કે નરેશ કોઈ ત્યાં 10 માળા કરી હોય એવું સાંભળ્યું માતાજીની અમે અડધી કલાક રોકાણા હોય એવું? આ તો તમારી પાસે કાવડિયા છે ભયંકર, પૈસા છે એટલે તમે ભવ્યથી ભવ્ય મંદિર બનાવી નાખ્યું, ભવ્ય તમે દિવ્ય એવી મૂર્તિ મૂકી દીધી અને તમારા મારા જેવા જે સામાન્ય માણસો છે ત્યાં જઈને દર્શન કરીને ધન્યતા અનુભવે. બાકી નેતાઓ તો ઉપયોગ કરે ભલામણા ખોડલમાંનો. તો આવું હાલતું છે ક્યારે? એટલે નરેશભાઈ માં ને જયેશભાઈ માં તમે પ્રશ્ન છે એ છે ઈગો ક્લેશ છે. હવે સમાજનો નેતા કોણ? હુ ઇઝ ધ બાલ ઠાકરે? કોણ બાલ ઠાકરે બને? કોની આશીષ થી બધું ચાલે? ઈ ડખો છે. એટલે આ બધો અત્યારે વોર ચાલી રહી છે અને અંતે એ સમાજ માટે નુકસાનદાયી છે. બેન જી, એક સવાલ છે જે આગેવાનો પણ કરી રહ્યા છે અને બધાના મગજમાં પણ આવ્યો કે કૌશિક વેકરી સ્મૃતિ ચિહ્નથી કેમ સન્માનિત કરવામાં આવ્યા. અને બીજો એક છેલ્લો સવાલ નાનકડો એ છે કે પાટીદાર સમાજ એ બહુ જ બહોળો છે અને એ સમાજનું પોલિટિકલી બહુ જ વધારે વર્ચસ્વ છે. આપણને ખ્યાલ છે કે સમાજ જ્યારે ઇલેક્શન આવે ત્યારે આપણને ખબર પડે કે પાટીદાર સમાજના આગેવાનો કે પાટીદાર સમાજના વિસ્તારોમાં કેવી રીતના પોલિટિક્સ થાય છે. એ પોલિટિક્સ ધીરે ધીરે લેવા અને કડવા સુધી કેવી રીતના પહોંચ્યું? જુઓ બેન, પેલા પ્રશ્નનો જવાબ છે કૌશિક વેકરિયાનું સન્માન શું કામ કરવામાં આવ્યું. જયેશભાઈ રાદડિયાએ ચોખ્ખું કીધું કે હું પોલિટિશિયન છું, હું રાજકારણી છું. કૌશિક વેકરિયા અત્યારે તો ભાજપમાં છે. આક્ષેપ થવા એ જુદી વાત છે. આક્ષેપ તો જયેશભાઈ સામે થયા, નરેશભાઈ સામે થયા, બધા સામે થાય છે, દિલીપ સંઘાણી સામે થયા છે. આક્ષેપ કોની સામે નથી થતા? ઇવન તો કેશુભાઈ વખતે પણ એને બિચારાની સામે આક્ષેપ તો દુનિયાભરના થયા હતા. આક્ષેપો થવા જુદી વાત છે ને રાજકારણમાં એ હવે સહજ છે. એટલે કૌશિકભાઈ વેકરિયાનું સન્માન એટલા માટે કરવામાં આવ્યું ત્યાં મંચ ઉપર કારણ કે એ પાટીદાર છે, આ પણ પાટીદાર છે. કાર્યક્રમ સમાજનો હતો, આક્ષેપ એ સમાજવાળાએ કર્યા. આક્ષેપ છે હજી એ
પુરવાર થાય તો પણ કદાચ નરેશ અરે જયેશભાઈ એનો સાથ ન છોડે એવું બને. શું કામ? જયેશભાઈ પટેલે ક્યારેય કીધું નથી કે અમે પૂર્ણપણે પવિત્ર કે ગાંધીવાદી છીએ અથવા તો હું લેશ માત્ર દાગી નથી, એવો કઈ એને દાવો કર્યો નથી. એને તો મેં તમને પેલા કીધું એવરીથિંગ ઇઝ ફેર એન્ડ વોર એન્ડ લવ. એને તો કીધું બધું શક્ય છે ભાઈ, બધું કરવું પડે. એટલે એનું સન્માન એટલા માટે કર્યું. આનો જવાબ મળી ગયો. હવે જવાબ નંબર 2. આપે કીધું કે આ જે બહુ મોટો વર્ગ છે તો હવે લેવા કડવામાં શું કામ થઈ ગયો? એનું એકમાત્ર કારણ જે છે એ નરેશભાઈની દૂરંદેશીનો અભાવ. કારણ કે ખોડલધામ બન્યું ત્યારે લેવા કડવાને એક કરવાનું હતું, એને બદલે અત્યારે લેવામાં અનેક જૂથ થઈ ગયા. શું કામ? મેં આપને એનું વર્ણન આની પહેલા કર્યું એટલા માટે કે પરેશભાઈને રાજીનામું એટલા માટે આપવું પડે કારણ કે સક્રિય રાજનીતિમાં જાય છે, જ્યારે કે નરેશ પટેલ સક્રિય રાજનીતિ જ કરી રહ્યા છે તો એને કોઈ કેનાર નથી. એટલે પેલા તો ત્યાં ડિવાઈડ એન્ડ રૂલ જેવું થઈ ગયું, ભાગલા પડો ને રાજ કરો. પરેશભાઈ અલગ થઈ ગયા. એટલું જ નહીં, કડવા પાટીદારોએ ખોડલધામ જેવું જ રાજકોટમાં સરદારધામ જેવું હવે સરદારધામ બનાવવાનું છે, ખોડલધામ કરતા વિશાળ અને વિરાટ બનાવવાના છે. 300-500 કરોડ રૂપિયાના ખર્ચે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ એ પણ કડવા છે. એને કડવા પાટીદાર એના હાથે રાઈટ. હલો હલો હા. એટલે એમાં પણ કડવા પાટીદાર એટલા માટે અલગ થયા કારણ કે અહીંયા વિઝન ક્લિયર નથી તો કોઈ કરે શું, એટલા માટે થઈને કડવાને લેવા બધાને ખબર પડી ગઈ. નરેશભાઈના અસમંજસ ભર્યા નિર્ણયને કારણે સમાજ એટલો તિતર બિતર થઈ ગયો કે એક સમયે પાટીદાર સમાજને પૂછ્યા વગર કોઈ પાણી પી શકતું નહીં રાજકારણીઓ. આજે એને વૈકલ્પિક માનવા માંડી ગયા કમસે કમ. અને હવે ઓબીસી તરફ ભારતીય જનતા પાર્ટી વધારે જાય છે. ખબર છે ઓબીસી 65-70% છે, એને થાંભી લ્યો. પાટીદારોમાં અમુક વર્ગ એવો છે ક્યાંય જઈ શકે એમ નથી. કોંગ્રેસ સક્ષમ નથી, આમ આદમીનું વજૂદ નથી, નરેશભાઈનું ક્લિયર વિઝન નથી અને ભાજપની સંગઠન જે છે એ અપરંપાર છે, એમાં કોઈ શંકા નથી. તો બધા એમ માને કારણ કે હવે બધા ધંધા ધાપા વાળા છે. જો પાટીદાર સમાજ હવે ન્યુટ્રલ ને નિર્દોષ ને બિલકુલ સામાન્ય નાગરિક રહ્યા નથી. દરેકને 2-5 હજાર કરોડના જેટલા સામ્રાજ્યો હોય એની આગળ પાછળ કેટલા બધા ધંધા રોજગાર ચાલતા હોય નાના મોટા. તો એ બધા એમ માને કે આપણે જો સામાપુરે તરીશું તો આપણે મરીશું કારણ કે સરકાર હોતી है. તો એની સાથે તો ગઠબંધન કરે છૂટકો છે. અને આ બાજુ નરેશભાઈનું એનું કોઈનું વિઝન ક્લિયર નથી. તો અજાણા મિત્ર કરતા જાણીતો શત્રુ વધુ સારો. એટલે આપણે ભાજપ તરફી રહ્યો એટલે કે ભાજપને ખબર છે કે અમુક પાટીદારો હવે ક્યાંય જઈ શકે એમ નથી. એટલે એને પાટીદારોને પોતાની વોટ બેંકને રિઝર્વ માની અને અત્યારે ઓબીસી ને ઝાડ પાથરી રહ્યા છે. અને આ બધું જે કમઠાણ આવું થયું પાટીદાર સમાજનું રાજકીય વજૂદ જે છે એ વૈકલ્પિક સુધી પહોંચાડવું. ભવિષ્યમાં જો આમનામ રહેશે તો તળિયા ઝાટક થઈ જશે. પણ વૈકલ્પિક સુધી પહોંચાડ્યું એ શું અસમંજસ ભરી સ્થિતિ કે પાટીદાર સમાજે ક્યારેય પૂછ્યું નથી નરેશભાઈને કે ભાઈ આપણે કરવાનું હું એ તો તમે ક્લિયર કહો. તમે ઘડી કોંગ્રેસના જેમ ગોંડલમાંથી આંબલિયા ઉભા હતા તો નરેશભાઈ પટેલના દીકરાએ એ કોંગ્રેસના જે ઉમેદવાર હતા આંબલિયા એના સપોર્ટમાં સીધા ઉતર્યા હતા મેદાનમાં. હવે ઈ ઉતરાવ એટલે એના ફાધરની માનસિકતા કેવી ખબર તો પડી જ જાય કે આ પણ કોંગ્રેસી માનસિકતા ધરાવે છે અને ઈ છાપ નરેશભાઈ ઉપર વર્ષોથી છે. તો તમે કોંગ્રેસી છાપ ધરાવો તો વાંધો કાંઈ નથી, પણ ક્લિયર કરો ને ભાઈ, એટલે ખબર પડે સમાજને. અને તમારું વજૂદ તમે આવો મેદાનમાં, તમે ખૂબ તો લડતા નથી, સમાજને લડાવીને ભેખડે ભરાવી દો છો અને પછી ક્યાંય નહીં પોતા પરદેશ વયા જાય કે ગમે ત્યાં. નરેશભાઈ પટેલ કઈ આવી રીતે જેમ જયેશભાઈ રાદડિયા તમને મને જેમ જોઈએ એમ બધાને મળી જાય એમ નરેશભાઈ ન મળે. એક તો એ પરદેશ રહ્યા કરે એના ધંધા ધાપાને કારણે. અહીંયા આવે તો પણ એનું વીવીઆઈપી કલ્ચર છે, એનું ફાર્મ હાઉસ છે, એને મળવું હોય તો 5 જણાને તમે ફોન કરજો, ક્યારે એ નહીં ઉપાડે. ત્યારે જયેશ રાદડિયા અડધી રાતે ફોન કરજો, એ ફોન ઉપાડશે. તો પ્રજા તો આફ્ટર ઓલ પ્રજાને શું જોઈએ, નેતા કેવો જોઈએ? હાથ વગો ને. તમે સોનું હોય પણ લંકામાં સોનું શું કામનું? સોનું હાથ વગવું હોય તો મેળ પડે ને. એમ નરેશભાઈ હોનાના છે, માની લો બહુ સારા નેતા છે, સામાજિક છે, બધું હાથું, પણ અવેલેબલ તો હોવા જોઈએ અને વિઝન તો ક્લિયર હોવું જોઈએ. બેમાંથી એક નથી. નરેશભાઈ બસ હવે એને તો કોઈ અમથું આવું ગણી શકે નરેશભાઈ જ્યાં જાય એમાં એનું સન્માન થાય, એનું બધું એનું રક્ત તુલા થાય ને એનું ફલાણું તુલા થાય, એ તો લીલા લહેર કરે. પણ એના
આધારે એના કહેવાથી જે લોકો રાજકીય રીતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારોની વિરુદ્ધમાં ગયા હોય એની હાલત કેવી ખરાબ થાય. એટલે સરવાળે તમને કહું, કડવા લેવા પણ થઈ ગયું. હવે લેવામાં પણ અલગ અલગ અનેક જૂથ પડી ગયા, જેમ કે નરેશભાઈ ને જયેશભાઈ હવે તો બે અલગ પડી ગયા. આવી રીતે સમાજનું નેતૃત્વ એક જમાનામાં રાજકીય બહુ મહત્વ હતું. એ પોતાની ઈગો ક્લેશમાં નેતાઓના આ મંચ વાળાઓએ ડોમ વાળાઓની સ્થિતિ ખરાબ કરી નાખી. ડોમ એટલે ડોમમાં કોણ બેસે? મારા તમારા જેવા. અને મંચ ઉપર કોણ બે? નેતાઓ. આ મંચ ઉપરના લોકોએ ડોમ વાળાની સ્થિતિ ખરાબ કરી નાખી, ડામાડોળ કરી નાખી. જી બેન. જી બસ પોલિટિક્સ વિશે સમજવું હતું અને તમે પણ બિઝી છો, તમારે પણ બહુ બધા કાર્યક્રમમાં અને બહુ બધા જગ્યાએ જવાનું છે, એટલે થેન્ક યુ તમે જગદીશભાઈ અમને